એક પંડિત હતો। હવે આ પંડિત પાસે વાંચેલું જ્ઞાન તો બહુ, ગોખેલું જ્ઞાન તો બહુ, સાંભળેલું જ્ઞાન તો બહુ, પણ આ પંડિતની પાસે કોઈ અંતરની અનુભૂતિ ન હતી। આ પંડિત પાસે કોઈ અનુભૂતિનું જ્ઞાન ન હતું, આત્મજ્ઞાન ન હતું, બ્રહ્મ જ્ઞાન ન હતું। માટે આ પંડિતના જીવનમાં હજુ કંઈક ને કંઈક અસંતોષ રહેતો જ હતો। આ પંડિતના લગ્ન થયા, લગ્ન થયે ઘણા વર્ષ વીતી ગયા, પણ આ પંડિતને કોઈ બાળક ન હતું। એટલે આ પંડિતને મનમાં ને મનમાં એમ જ થયા કરતું કે મને પુત્ર પ્રાપ્ત થાય તો સારું, મને પુત્ર પ્રાપ્ત થાય તો સારું। એટલે આ પંડિત ગામે ગામે ફરતા, કોઈ સજ્જન હોય તો તેમને પૂછતા કે મને પુત્ર પ્રાપ્ત કરવો છે, પણ પુત્ર પ્રાપ્તિ થતી નથી। લગ્નને 10 વર્ષ થઈ ગયા, તો એના માટે હું કયું સત્કર્મ કરું, કયું સત્કાર્ય કરું, આવું તે ગામડે ગામડે જઈને પૂછતા હતા। એક દિવસ આ પંડિત એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા। ત્યાં રસ્તામાં એક સજ્જન મળ્યા। આ પંડિતે સજ્જનને પૂછ્યું કે લગ્ન કરે ઘણા વર્ષ થઈ ગયા, પણ મારે ઘેર કોઈ બાળક નથી, મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, તો એના માટે હું કયું સત્કર્મ કરું? એટલે આ સજ્જને કીધું કે તમે પુત્ર પ્રાપ્તિ માટે હવન કરો। આ ગામની બહાર એક ઋષિ રહે છે, બ્રહ્મવેતા ઋષિ છે, બ્રહ્મજ્ઞાની ઋષિ છે। એ મહાપુરુષના તમે શરણે જાઓ અને એ મહાપુરુષના ચરણે જઈને વિનંતી કરો કે હું પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવા માગું છું, તો આપ પધારો, આપના આશીર્વચન આપો, આપની કૃપા આપો, જેથી મને પુત્રની પ્રાપ્તિ થાય। એટલે આ પંડિતને તો હૃદયમાંથી થયું કે વાત તો આ સજ્જન પુરુષની સાચી છે, મારે એ બ્રહ્મવેતા મહાપુરુષના ચરણે જવું જ જોઈએ। એટલે તરત જ આ પંડિત ચાલવા લાગ્યો। ચાલતા ચાલતા ગામની ભાગોળે તે પહોંચી ગયો। ગામની ભાગોળે જઈને જોયું તો વડના વૃક્ષની નીચે આ બ્રહ્મવેતા મહાપુરુષ પોતાની મસ્તીમાં મસ્ત થઈને બેઠા હતા। ત્યાં જઈને આ પંડિતે તેમના ચરણ પકડી લીધા અને કહ્યું કે હે મહાપુરુષ, હે સદગુરુ, મારે યજ્ઞ કરવો છે, પુત્ર પ્રાપ્તિ થાય માટે, તો આપ છે ને મારા આંગણે પધારો અને આપના આશીર્વચન મને આપો। આ બ્રહ્મવેતા મહાપુરુષે થોડીવાર પોતાની આંખો બંધ કરી દીધી અને પછી આ પંડિતને કહ્યું કે સારું, હું આ દિવસે તારા ઘરે પધારીશ અને આપણે પુત્ર પ્રાપ્તિ માટેનું યજ્ઞ અવશ્ય કરીશું। એટલે આ પંડિત તો ખૂબ પ્રસન્ન થઈ ગયો, ખૂબ રાજી થઈ ગયો કે ચલો, બહુ સરસ થયું કે આ બ્રહ્મવેતા મહાપુરુષ માની ગયા, હવે તે આવશે, અમે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરીશું અને મારા ઘેર એક દિવ્ય પુત્રનો જન્મ પણ થશે કે અને મારું જીવન સફળ થઈ જશે। આવા પંડિતે વિચાર કર્યા। થોડા દિવસ વીત્યા, એ દિવસ આવી ગયો જે દિવસે આ પંડિતને આ સદગુરુની સાથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનો હતો। સદગુરુ પધાર્યા, સદગુરુનું સ્વાગત કરવામાં આવ્યું, સદગુરુની પધરામણી થઈ, પુષ્પવૃષ્ટિ કરવામાં આવી, સદગુરુના ચરણ ધોયા। પછી સદગુરુ અને આ પંડિત બંને જણા હવન માટે બેસી ગયા। હવે આ સદગુરુ પણ મંત્ર બોલે અને પછી આ પંડિત પણ મંત્ર બોલે, બંને સાથે મંત્ર બોલતા અને સાથે આહુતિ આપતા હતા। હવન ચાલુ થયો। હવે એમાં આ પંડિત તો મંત્ર બોલે અને મંત્ર પૂરો થાય પછી સ્વાહા કરે ને ત્યારે એ શ્વાસ લેતો, એક જ શ્વાસમાં આખો મંત્ર બોલી દેતો।
પણ આ બ્રહ્મવેતા મહાપુરુષ છે ને એક મંત્ર બોલતા બોલતા 3 વખત શ્વાસ લઈ લેતા, એટલે મંત્ર છે ને ત્રુટક થઈ જતો. જેમ કે એક મંત્ર હોય, 2 શબ્દ બોલ્યા શ્વાસ લેતા, 2 શબ્દ બોલ્યા શ્વાસ લેતા, 2 શબ્દ બોલ્યા શ્વાસ લેતા, એમ એક મંત્રમાં 3 વાર શ્વાસ લેતા. અને આ પંડિત તો એક જ વારમાં શ્વાસમાં આ મંત્ર બોલી દેતો અને પછી સ્વાહા કરે ત્યારે બીજો શ્વાસ લઈ લેતો હતો. એટલે આ પંડિતનો મંત્ર તૂટતો ન હતો, પણ આ બ્રહ્મવેતાનો મંત્ર ત્રુટક થઈ જતો હતો. એટલે પંડિતના મનમાં એવી શંકા થઈ કે જો આ મહાપુરુષ આવા ત્રુટક મંત્ર બોલશે તો મને પુત્ર પ્રાપ્ત થશે નહીં, અને ક્યાંક મારો હવન અસફળ થઈ જશે તો હું શું કરીશ. એટલે આ પંડિત આ મહાપુરુષને ટોકવા લાગ્યો, આ બ્રહ્મવેતાને ટોકવા લાગ્યો કે તમે સરખી રીતે મંત્ર બોલો ને, એક મંત્રમાં તમે 3 વખત શ્વાસ લો છો, મારો મંત્ર તૂટી જાય છે, એવું કીધું. બ્રહ્મવેતા કંઈ બોલ્યા નહીં. હવન ચાલુ થયો, આગળ ને આગળ બધા મંત્રોચ્ચાર થવા લાગ્યા. ફરીવાર આ બ્રહ્મવેતા મહાપુરુષ તો એક મંત્રમાં 4 વખત શ્વાસ મૂકે, 4 વખત મંત્ર ત્રુટક થાય. એટલે ફરીથી આ પંડિતે એ બ્રહ્મવેતા મહાપુરુષને કીધું કે તમે સરખી રીતે મંત્ર બોલો, તમે જો આવી રીતે મંત્ર બોલશો તો મારો હવન સફળ નહીં થાય, મને પુત્રની પ્રાપ્તિ નહીં થાય, એવું કીધું. તોય પેલા બ્રહ્મવેતા મહાપુરુષ શાંત થઈ ગયા. શાંત રહીને ફરી હવન ચાલુ રાખ્યો, મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા. અને જ્યારે આ પંડિતે 3જી વખત આ બ્રહ્મવેતા મહાપુરુષને ટોક્યા કે તમે આ શું કરી રહ્યા છો, એક મંત્રમાં 4 ત્રુટક પડે છે, મારો હવન અસફળ થઈ જશે, મને પુત્રની પ્રાપ્તિ નહીં થાય, બોલવો હોય તો સરખી રીતે મંત્ર બોલો, નહીં તો હું એકલો હવન કરી લઈશ, આવું કહીને એ બ્રહ્મવેતા મહાપુરુષને ટોકવા લાગ્યો. એટલે બ્રહ્મવેતા મહાપુરુષે કીધું કે જા, તને પુત્ર પ્રાપ્ત થશે, પણ એ પુત્ર મહામૂર્ખ હશે, એવું કહીને આ બ્રહ્મવેતા તો ઊભા થઈ ગયા. આ સાંભળીને પંડિતના મનમાં થયું કે મહામૂર્ખ પુત્ર પ્રાપ્ત થાય, એના કરતાં તો પુત્ર ના થાય એ સારું, એના કરતાં તો પુત્ર ના થાય એ સારું, એમ કહીને એ તો બ્રહ્મવેતા મહાપુરુષના ચરણે પડી ગયો કે તમારો શ્રાપ પાછો લઈ લો, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દો, હું આપને ઓળખી શક્યો નહીં કે આપ કોણ છો, મને માફ કરી દો, પણ આ શ્રાપ તમે પાછો લઈ લો. બ્રહ્મવેતા મહાપુરુષે કીધું કે મારા મુખમાંથી જે વચન નીકળી જાય એ કદી પાછું ના લેવાય, જે કહી દીધું એ કહી દીધું, શ્રાપ આપી દીધો એ આપી દીધો, આ શ્રાપ તો ફળશે ને ફળશે. એટલે આ પંડિત તો બહુ આજીજી કરવા લાગ્યો, બહુ રડવા લાગ્યો, ચરણમાં પડી ગયો. એટલે તોય સંતોનું હૃદય તો દયાળુ હોય, સંતો તો કરુણાના સાગર હોય. એટલે સંતે કીધું કે સારું, મારો શ્રાપ તો નિષ્ફળ નહીં જાય, તને પુત્ર પ્રાપ્ત થશે, એ મહામૂર્ખ તો હશે જ, પણ જો એ પુત્ર પર કોઈ સંતની દ્રષ્ટિ પડી જશે, સંતની કૃપા દ્રષ્ટિ જો તેને પ્રાપ્ત થઈ જશે ને, તો તારો મહામૂર્ખ પુત્ર પણ મહાન તેજસ્વી બ્રહ્મનિષ્ઠ સદગુરુ બનશે. આવા પણ આશીર્વચન આપ્યા અને આ ઋષિ ત્યાંથી નીકળી ગયા. સાધકો, સદગુરુ એ વિશ્વવ્યાપક શક્તિ છે, દિવ્ય શક્તિ છે, ચેતના શક્તિ છે. સદગુરુની લીલા અલૌકિક છે. ડગલે ને પગલે શિષ્યોનો વિશ્વાસ સદગુરુ પરથી ઉઠી જતો હોય છે, તૂટી જતો હોય છે. એટલા માટે જ શિષ્યોને કંઈ પ્રાપ્ત થતું નથી, શિષ્યોની અંદર આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કેમ કે શિષ્યો ક્યાંક ને ક્યાંક સદગુરુના અવગુણ જ જોતા હોય છે. જેવી રીતે આ પંડિતે જોયા અવગુણ કે તમે મંત્ર સીધો બોલતા નથી, ત્રુટક મંત્ર બોલો છો, પણ એ સદગુરુની લીલા હતી. સદગુરુ ગમે તેવા મંત્ર બોલે ને તોય તમે પરાની પાર પહોંચી જાઓ. સદગુરુ ગમે તે કાર્ય કરતા હોય ને, પણ જો એ કાર્યમાં તમને કોઈ અવગુણ ન દેખાય ને તો તમે પરાકાષ્ઠાએ પહોંચી જાઓ. માટે હંમેશા આપણે આપણું ધ્યાન
સદગુરુની અંદર જે દિવ્ય ચેતના છે, જે દિવ્ય શક્તિ છે, જે દિવ્ય ઉર્જા છે, જે અનુભૂતિ છે, એની પર રાખવાનું છે. સદગુરુ શરીરથી શું કરી રહ્યા છે, સદગુરુના દેહની ક્રિયા શું છે, એની તરફ આપણે ધ્યાન રાખવાનું નથી. જો આપણે સદગુરુને જગતની દ્રષ્ટિએ જોઈશું તો આપણે નકરા અવગુણ જ ગ્રહણ કરીશું અને આવો અમૂલ્ય અવસર ગુમાવી દઈશું. પણ જો આપણે સદગુરુને પરમાત્મા માનીશું, સદગુરુમાં પરમ તત્વના દર્શન કરીશું, પરમ પિતા પરમાત્માના દર્શન કરીશું, તો આપણે ખૂબ જ સરળતાથી અને જલ્દીથી આ ભવસાગરની પાર થઈ જઈશું. સદગુરુએ શ્રાપ તો આપી દીધો, સાથે સાથે એ આશીર્વચન પણ આપ્યા કે તારા પુત્રને જો કોઈ સંતના આશીર્વચન મળશે, સંતની કૃપા પ્રાપ્ત થશે, તો તે પણ મહાન સદગુરુ બનશે. 1 વર્ષ વીત્યું, 2 વર્ષ વીત્યા, 3જા વર્ષે આ પંડિતના ઘરે પુત્રનો જન્મ થયો. એટલે પંડિત તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. પંડિતની પત્ની પણ ખૂબ પ્રસન્ન થઈ ગઈ. ધીરે ધીરે આ પુત્ર મોટો થવા લાગ્યો, પણ પુત્રને કંઈ ખબર પડે જ નહીં. મૂર્ખ એટલે તો મહામૂર્ખ આ પુત્ર, કંઈ ખબર પડે નહીં. ના બોલતા આવડે, ના ચાલતા આવડે, ના બેસતા આવડે, કશું આવડે નહીં. ધીરે ધીરે આ પુત્ર મોટો થયો. તેને ગુરુકુળમાં ભણવા માટે મૂક્યો, પણ કક્કાનો ક આવડે નહીં, એકડ એક આવડે નહીં, કશું વાંચતા આવડે નહીં, કશું લખતા આવડે નહીં, કશું જ તેને આવડે નહીં. મૂર્ખ એટલે તો મહામૂર્ખ, એનામાં બુદ્ધિ જ નહીં એવો પુત્ર. ધીરે ધીરે આ પુત્ર 10 વર્ષનો થયો, 11 વર્ષનો થયો, તોય આની આ સ્થિતિ. આ પુત્રને કંઈ વાંચતા આવડે નહીં, કંઈ લખતા આવડે નહીં, બોલતા આવડે નહીં, ચાલતા આવડે નહીં, બેસતા આવડે નહીં, ખાતા આવડે નહીં, પીતા આવડે નહીં, કશું જ આવડે નહીં. એટલે આ પંડિત અને એની પત્ની આ પુત્ર ઉપર બહુ ગુસ્સે થયા કે તું કેટલો મૂર્ખ છું, મહામૂર્ખ છું, તારા કરતાં તો કે પથરો સારો. ભગવાને કે તને આપ્યો એના કરતાં ના આપ્યો હોત તો સારું હતું, કે એટલો તું મહામૂર્ખ છું. એમ કહીને પંડિત અને એની પત્ની બે માથા પછાડે અને આ પુત્રને કંઈ ના કંઈ અપશબ્દો બોલે. કંઈનું કંઈ એને અપશબ્દો બોલે, ગાળો બોલે કે તું તો કેટલો મહામૂર્ખ છું. તારા જેવું મૂર્ખ તો કે અમે કોઈ જોયું નથી, કે ક્યાંથી ભટકાયો, કે જાને એના કરતાં મરી જાતો સારું, નદીમાં પડીને ડૂબી મરતો સારું, આવું બધું બોલે. પણ આ પુત્ર તો રહ્યો મહામૂર્ખ, એટલે એને કંઈ ખબર જ ન પડે કે આ શું બોલે છે. એમ કરતાં કરતાં ધીરે ધીરે આ પુત્ર 15 વર્ષનો થયો, એટલે એની બુદ્ધિનો વિકાસ થોડો થયો. એટલે માન શું, અપમાન શું, એની એને ખબર પડે. સુખ શું, દુઃખ શું, એની ખબર પડે. કોણ તેને સારું રાખે છે, કોણ તેને સારું નથી રાખતું, એ બધી એને ખબર પડે. એટલે એક દિવસ ફરીથી આ પંડિત અને એની પત્ની આ પુત્રને બોલવા લાગ્યા કે તું તો મહામૂર્ખ છું, તું મળ્યો, તારો જન્મ થયો અને અમારું જીવન નરક જેવું થઈ ગયું. કે અમારે તારી વેઠ કરવાની, તારી સેવા કે અમારે કરવાની. તું પુત્ર છે, તારે અમારી લાકડી બનવાનું હોય તો એની જગ્યાએ અમારે તારી સેવા કરવાની. તને ખવડાવવાનું ને પીવડાવવાનું ને કપડાં પહેરાવાના ને ભણવા મોકલવાનું, એમાંય કે તને કશું આવડ્યું નહીં, કે ક્યાંથી તું આવ્યો, કે એમ કહીને એટલા અપશબ્દો આ પુત્રને બોલ્યા કે આ પુત્રને તો મનમાં લાગી આવ્યું. એને મનમાં એમ થઈ ગયું કે બસ મારે હવે અહીંયા નથી રહેવું, મારે અહીંયા રહેવું નથી, એવું એને રાતોરાત મનમાં થઈ ગયું. અને રાત્રે 12 વાગ્યા હતા અને આ પુત્ર ધીરે ધીરે દરવાજો ખોલીને ઘરની બહાર નીકળી ગયો. ચાલતો ચાલતો, કશું લીધા વગર ઘરની બહાર નીકળી ગયો અને ચાલતા 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 દૂર દૂર જંગલોમાં તે જવા લાગ્યો. જંગલમાં જાય, ફળ ફૂલ ખાઈ લે, નદીનું પાણી પી લે અને ગમે ત્યાં જગ્યા મળે ત્યાં ઊંઘી જાય. આમ કરતાં કરતાં 1 મહિનો વીત્યો, 2 મહિના વીત્યા અને ધીરે ધીરે તે ઋષિકેશમાં પહોંચી ગયો. ઋષિકેશમાં પહોંચીને તે છેક પર્વતની ઉપર જતો રહ્યો. પર્વતની ઉપર જતાં એક ગુફામાં તેને
એક મહાપુરુષનો ભેટો થયો। એ મહાપુરુષ બહુ વૃદ્ધ હતા, તેમનું શરીર બહુ કમજોર થઈ ગયું હતું અને શાંતિથી તે આંખો બંધ કરીને બેઠા હતા। આ પુત્ર જઈને એ મહાપુરુષના ચરણમાં પડી ગયો અને જઈને ખૂબ રડવા લાગ્યો કે મારી મા, મારા પિતાજી મને આવા અનાપ શનાપ શબ્દો બોલે છે, મને મહામૂર્ખ કહે છે। હે પ્રભુ, હવે તો આપનું શરણ છે। હે મહાપુરુષ, તમે મારી પર કૃપા કરો, મારી પર કૃપા વરસાવો, તમે મારું જીવન ધન્ય કરો। બસ મારે આ જગતની કોઈ વસ્તુ, કોઈ પદાર્થ જોઈતા નથી। હે પ્રભુ, મારે તો પરમાત્માનો સાક્ષાત્કાર, પરમાત્માની અનુભૂતિ, આત્મ અનુભૂતિ કરીને મારો મનુષ્ય જન્મ સાર્થક કરીને મારે નીકળી જવું છે। મારે આ ભવસાગરની પાર થઈ જવું છે, મારે જન્મ મૃત્યુની પાર થઈ જવું છે। હે પ્રભુ, કૃપા કરો। રડતો જાય, આશ્રુ સારતો જાય અને બસ આવી આજીજી તે મહાપુરુષને કરતો જાય। મહાપુરુષે તેના મસ્તક પર હાથ મૂક્યો અને મહાપુરુષ બ્રહ્મલીન થઈ ગયા। બસ ખાલી મસ્તક પર જ હાથ મૂક્યો અને મહાપુરુષ બ્રહ્મલીન થઈ ગયા। પછી આ પુત્રએ એ મહાપુરુષને નીચે ઉતાર્યા, તેમની સમાધિ બનાવી અને એની પર પુષ્પ મૂકી દીધા અને ફરી પાછો જ્યાં આ મહાપુરુષ રહેતા હતા ત્યાં એ આવીને રહેવા લાગ્યો। એ ગુફામાં તે બેસવા લાગ્યો। તેને બીજી તો કંઈ ખબર પડે નહીં કે ધ્યાન કેવી રીતે કરવું, સાધના કેવી રીતે કરવી, મંત્ર કેવી રીતે બોલવા, એવું કંઈ ખબર પડે નહીં। બસ તે ગુફામાં આવીને બેસી રહેતો, ખાય પીવે અને બેસી રહે, ફળ ખાઈ લે, કંદમૂળ ખાઈ લે, પાણી પી લે અને શાંતિથી બેસી રહે। તેને મનમાં એક નક્કી કર્યું હતું કે આપણે ખોટું નહીં બોલવાનું, હંમેશા સાચું જ બોલવાનું। એટલે એને છે ને સત્યનું વ્રત લઈ લીધું કે આપણે કદી ખોટું બોલવાનું નહીં, બસ આપણાને કંઈ ખબર નથી પડતી તો બોલવાનું જ નહીં। એટલે કોઈ એ સંતના દર્શન કરવા માટે આવે તો ખબર પડે કે સંત તો બ્રહ્મલીન થઈ ગયા, પણ એવી ખબર પડે કે અહીંયા કોઈ એમનો શિષ્ય બેસે છે તો એનાય દર્શન કરે, એને ફળ ફૂલ આપે તો એ લઈ લે અને ખાઈ પીવે ને આરામ કરે। બસ આવું એનું કાર્ય। પણ ધીમે ધીમે એ સંતની ઉર્જામાં રહેવા લાગ્યો। સંત જ્યાં રહેતા હતા ત્યાં જ એ રહેવા લાગ્યો, એટલે સંતના આખા જીવનની જે ઉર્જા હતી એ ઉર્જા પણ એને મળવા લાગી, એ સ્પંદનો એને મળવા લાગ્યા અને સંતના ઉર્જા કવચમાં રહેવાથી, સંતની ચેતનામાં રહેવાથી ધીરે ધીરે એની બુદ્ધિનો વિકાસ પણ થવા લાગ્યો। એની બુદ્ધિ ધીરે ધીરે ખુલવા લાગી, ધીરે ધીરે એના ચક્રો પણ ખુલવા લાગ્યા અને ધીરે ધીરે એને કંઈક સમજણ પણ આવવા લાગી। એટલે અમુક વખત તો અંતરમાંથી તેને કોઈ શ્લોક પ્રગટ થતા, કોઈ ભજન પ્રગટ થતું, એને ધીરે ધીરે શબ્દો વાંચતા આવડવા લાગ્યા, ધીરે ધીરે એને શબ્દો શું કહેવા માગે છે તેની સમજણ પડવા લાગી। આમ ધીરે ધીરે તેનું જે જ્ઞાન હતું એ પ્રગટ થવા લાગ્યું, તેનું પાંચમું કેન્દ્ર ખુલી ગયું। સરસ્વતી દેવી તેની પર પ્રસન્ન થઈ, તેનો વાણી દ્વાર ખુલી ગયો, એટલે એ તો ભજન પ્રગટ થાય એવા જ ભજન ગાવા લાગતો। સંગીતમાં તેને ખબર પડવા લાગી, ધીરે ધીરે તેના બધા જ કેન્દ્રોનો વિકાસ થવા લાગ્યો, તેનામાં સ્થિરતા આવી, એકાગ્રતા આવી। આમ તે કંઈ ધ્યાન સાધના નહોતો કરતો, પણ સંતના કવચનો આ પ્રભાવ છે, સંતની ઉર્જાનો આ પ્રભાવ છે, સંતની ચેતનાનો આ પ્રભાવ છે કે એ સંત જ્યાં રહેતા હતા ત્યાં રહેવાથી પણ તેને આટલો ફાયદો થયો। એટલે જ તો તમે જોયું હશે કે તમે કોઈ સમાધિ લીધેલા મહાપુરુષની સ્થાને જશો, જ્યાં એમને જીવતા સમાધિ લીધી હોય તો ત્યાં તમને ખૂબ દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થશે, આત્મ અનુભૂતિ થશે, તમને શાંતિની અનુભૂતિ થશે, તમને આનંદની અનુભૂતિ થશે, કેમ કે તમે એક સંતના ઓરામાં આવી ગયા, એક મહાપુરુષના ઓરામાં આવી ગયા, એક બ્રહ્મવેતાના ઓરામાં આવી ગયા। એટલે જ્યાં સંતો રહ્યા હોય ત્યાં જવાથી પણ આપણને ઘણી બધી અદ્ભુત અનુભૂતિઓ થાય છે। જેવી રીતે આ મહામૂર્ખ બાળકને થતી હતી, હવે તો તે મહામૂર્ખ રહ્યો ન હતો। એટલામાં એક દિવસ તે ગુફાની બહાર બેઠો હતો, સામે જંગલ હતું,
અને જંગલમાં એક ગાય દોડમ દોડ ગઈ અને એ ગાયની પાછળ એક માણસ દોડતો દોડતો ગયો, જે ગાયને મારવાનો હતો, મારી નાખવાનો હતો, એટલે કસાઈ હતો. એ દોડતો દોડતો ગાયની પાછળ ગયો. આ દ્રશ્ય આ સત્યવ્રતવાળા બાળકે જોયું. હવે તે મહામૂર્ખ નહોતો, હવે તે સંત બની ગયો હતો. આ દ્રશ્ય એ સંતે જોયું કે ગાય ગઈ અને એની પાછળ આ કસાઈ ગયો. આ સંતે જોયું કે ગાય કઈ બાજુ ગઈ હતી, એટલે ત્યાં આવીને આ કસાઈએ આ સંતને પૂછ્યું કે હે સંત, તમે જોયું કે ગાય કઈ બાજુ ગઈ? શું તે પૂર્વ બાજુ ગઈ, તે પશ્ચિમ બાજુ ગઈ, તે ઉત્તર બાજુ ગઈ કે તે દક્ષિણ બાજુ ગઈ? એટલે સંતે મનમાં વિચાર કર્યો કે મારે તો સત્યનું વ્રત છે કે હું જુઠ્ઠું નહીં બોલું, એટલે જુઠ્ઠું તો મારથી બોલાય નહીં, અને જો સાચું બોલીશ તો આ કસાઈ ગાયને મારશે, ગાયની હત્યા કરશે, અને એવું સાચું નકામું કે જે સાચું બોલવાથી કોઈ જીવની હત્યા થઈ જાય. એટલે આ સંતે વિચાર કર્યો કે હું તો દુવિધામાં પડી ગયો, હવે મારે શું કરવું? ફરીથી આ કસાઈએ સંતને પૂછ્યું કે તમે ગાયને અહીંયાથી જતા જોઈ? એટલે સંતે જવાબ આપ્યો કે આ આંખોએ તો ગાયને અહીંયાથી જતા જોઈ, પણ આંખો પાસે કોઈ શબ્દો નથી, કેવું બોલી શકે? કેવી રીતે બોલે? આંખોએ તો ગાયને અહીંયાથી જતા જોઈ, પણ આંખો બોલી શકતી નથી, કેવી રીતે બોલે? મુખ બોલી શકે છે પણ મુખે જોયું નથી, તો હું કેવી રીતે કહું? કાને સાંભળ્યો ગાયનો અવાજ, પણ કાને બોલી શકતો નથી, તો કાન તને કેવી રીતે કહે? તો હવે તું જ કે, હું તને જવાબ કેવી રીતે આપું? જે આંખોએ જોયું એ આંખો બોલી શકતી નથી, જે બોલી શકે છે એને જોયું નથી, જેને સાંભળ્યું છે એ બોલી શકતું નથી, તો હવે હું તને કેવી રીતે જવાબ આપી શકું? પણ હે કસાઈ, આ ગાયને તું પકડી લઈશ, ગાયને મારીશ, તો એનાથી તને શું મળશે? ઉપરથી તું નરકમાં જઈશ, નીચી ગતિમાં જઈશ. એક જીવની તું હત્યા કરે છે, એક જીવની તું હત્યા કરે છે, એનાથી તને શું મળશે? જો એ ગાયને ખબર છે કે આ કસાઈ મને મારશે, એટલે એ પણ બીને ભાગી ગઈ, તો એ ખબર પડે છે ગાયને, માટે ગાયમાં પણ આત્મતત્વ, પરમ તત્વ, ચેતના તો રહેલી જ છે, અને એ ચેતના પરમાત્માની જ છે. તું બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, દોડી રહ્યો છે, એને મારવા જઈ રહ્યો છે, તો તારી અંદર પણ એ જ પરમ ઉર્જા પડેલી છે. તો હે મનુષ્ય, હે જીવ, આ આંખો જેની સત્તાથી જોવે છે, આ નાક જેની સત્તાથી સુગંધ લઈ શકે છે, આ હાથ જેની સત્તાથી ચાલે છે, આ મુખથી આપણે, આ જીભથી આપણે જેની સત્તાથી બોલી શકીએ છીએ, જેની સત્તાથી આ કાન સાંભળી શકીએ છીએ, તો એ પરમાત્માની ખોજ કરને, એ પરમ તત્વની અંદર તું ડૂબકી લગાવને, એ આત્મતત્વની તું અનુભૂતિ કરી લેને, એ આત્મતત્વનો તું સાક્ષાત્કાર કરી લેને, તો આ તારો મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય, તો તું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય. તું ચાલી રહ્યો છે, બોલી રહ્યો છે, દોડી રહ્યો છે, પણ તને એ ખબર છે કે આ બધું શેનાથી થાય છે? એ ઉર્જા કઈ, એ ચેતના કઈ, એ પરમ તત્વ કયું, એ દિવ્ય તત્વ કયું, એ આત્મતત્વ કયું, એની તને ખબર છે? એટલે આ જીવે તો કીધું કે ના, એની તો મને કંઈ ખબર નથી, કે તું ગાયને મારી નાખીશ, એનું ડોકું કાપી દઈશ, તારામાં શક્તિ છે, તું એ ડોકું પાછું લગાવી દઈશ. એટલે આ જીવે કીધું ના, એ તો મારામાં શક્તિ નથી. તો કે તને મારવાનોય અધિકાર નથી, તને મારવાનોય અધિકાર નથી. આ પૃથ્વી ઉપર બધા જીવોને જીવવાનો અધિકાર છે, મારવાનો અધિકાર તને નથી. એટલે આ જીવને તો મનમાં લાગી આવ્યું અને થયું કે વાત તો તમારી સાચી છે, મારે પણ હવે આ કસાઈનો ધંધો છોડી દેવો છે. જીવ માત્ર ઉપર હું દયા રાખીશ, પ્રાણી માત્ર ઉપર હું દયા રાખીશ, કરુણા રાખીશ, અને પ્રામાણિકતાથી હું કોઈ બીજું કાર્ય કરીશ અને મારા જીવનનો નિર્વાહ કરીશ. અને હા, જેમ તમે હંમેશા સાચું બોલો છો, તેમ હું પણ હંમેશા સાચું બોલીશ. અને આ જીવ પણ આ સંતના ચરણે આવી ગયો, ત્યાં જ રહેવા લાગ્યો અને એમની ભક્તિ કરવા લાગ્યો, એમનું ભજન કરવા લાગ્યો. અને ધીરે ધીરે
આ કસાઈ પણ એક દિવ્ય આત્મા બની ગયો. હવે ધીરે ધીરે ગામના આજુબાજુના માણસોને ખબર પડી કે આ પહાડ ઉપર એક સદગુરુ રહેતા હતા અને તેમના સાનિધ્યમાં એક મહામૂર્ખ માણસ આવ્યો હતો. તે પણ આજે સંત બની ગયો છે અને એ સંતનો એટલો પ્રભાવ છે કે તેમના ચરણમાં એક કસાઈ આવ્યો તો તે પણ એક દિવ્યાત્મા બની ગયો છે, એક અદ્ભુત અને દિવ્ય મૂર્તિ બની ગયો છે. તો ચલો આપણે એ સંતના દર્શન કરવા જઈએ. એટલે ધીરે ધીરે ગામના એમના દર્શન કરવા આવવા લાગ્યા. કોઈ આવીને માનતું તો એના કાર્ય થઈ જતા, કોઈ આવીને કહેતું કે મારા ઘરે આની ખોટ છે તો એ પૂરી થઈ જતી, કોઈ આવીને કહેતું કે મારે આ નથી તો એ મળી જતું. એટલે બધાની માનતાઓ પૂરી થવા લાગી. ધીરે ધીરે આ સંતનો જે પ્રકાશ હતો એ બહુ ફેલાવા લાગ્યો. સંતના ઓરા વિશાળ થવા લાગ્યા, સંતનું આભા મંડળ વિશાળ થવા લાગ્યું. એટલે દૂર દૂરથી માણસો આ સંતના દર્શન કરવા માટે આવતા. એટલામાં જ આ વાત આ સંતના જે પિતાજી હતા, જે આ બાળકને મહામૂર્ખ કહેતા હતા, એના સુધી પહોંચી કે આ પહાડ ઉપર એક બહુ મોટા મહાપુરુષ રહે છે. તે પહેલાં હતા તો મહામૂર્ખ, પણ ગુરુ કૃપાથી અત્યારે તે એટલા બ્રહ્મજ્ઞાની છે, એટલા આત્મજ્ઞાની છે, એટલા તત્વદર્શી છે કે તમે ગમે તે પ્રશ્ન કેમ ના પૂછો, બધાનો એ જવાબ આપે, બધાનું સમાધાન છે એમની પાસે. અને એમના એકવાર દર્શન થઈ જાય ને તો એ આપણું જીવન ધન્ય થઈ જાય. તેમના ચરણે જઈએ તો આપણે જે માગીએ ને એ મળે. બધી માનતાઓ સંકલ્પ માત્રથી પૂરી થાય એવા આ મહાપુરુષ છે. તો આપણે આ જીવનમાં એકવાર આ મહાપુરુષના દર્શન તો અવશ્ય કરવા જોઈએ. એટલે આ પંડિત અને એના પત્નીએ વિચાર્યું કે ચલો આપણે આ સંતના દર્શન તો કરી આવીએ, આપણો મનુષ્ય જન્મ તો સુધરે. એટલે આ પંડિત અને એમના પત્ની ઘરેથી નીકળ્યા, આ સંતના દર્શનાર્થે નીકળ્યા. સંતની ગુફા આગળ પહોંચ્યા અને જોયું કે આ સંત તો બહુ અદ્ભુત અને દિવ્ય છે. તેમના આભા મંડળ ઓરા બહુ પ્રકાશિત છે. પણ તેમને એ ખબર નથી કે આ તો અમારો જ પુત્ર છે. પણ આ પુત્ર ઓળખી ગયો કે આ તો મારા શરીરના પિતા અને માતાજી છે. એટલે આ સંત તો ઊભા થયા અને પંડિતના ચરણમાં અને માતાશ્રીના ચરણમાં પ્રણામ કર્યા. એટલે પંડિતે પૂછ્યું કે હે પ્રભુ, આપે અમને કેમ પ્રણામ કર્યા? સંત તો આપ છો, મહાપુરુષ તો આપ છો. એટલે આ સંતે કીધું કે હું આપનું બાળક છું, તમારા ઘરે તો મેં રોટલી ને શાક ખાધું છે, તમે મારું ભરણ પોષણ કર્યું છે, તમે મને સાચવ્યો છે. પણ તમે મને એક દિવસ મેણા માર્યા હતા ને એટલે હું આત્મહત્યા કરવા તો ન ગયો, પણ હું આ સંતના ચરણે આવી ગયો અને અત્યારે આ કક્ષાએ પહોંચી ગયો છું. એટલે પંડિત અને એની પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા કે પુત્ર તું એમ કરીને રડવા લાગ્યા. અને પછી પંડિતે કીધું કે હવે તું અમારો પુત્ર નથી, તું તો મહાપુરુષ છું, મહાન ચૈતન્ય મહાપુરુષ છું, તું તો સર્વનું કલ્યાણ કરે છે, તું તો સર્વનું સારું કરે છે, બધાનો ઉદ્ધાર કરે છે, બધાને ભવબંધનમાંથી મુક્ત કરે છે, જન્મ મૃત્યુના ચક્રમાંથી, અરે તું તો ભવરોગમાંથી છોડાવે છે, એવો તું દિવ્ય મહાપુરુષ છું. અને એ સંતને એમની ગાદી પર બેસાડીને આ પંડિત અને એની પત્ની બંને ચરણમાં પડી ગયા અને ખૂબ માફી માગી કે હે પુત્ર, અમને તું માફ કરી દેજે, અમે તને કેટલાય કટુવચન કીધા, કેટલાય અપશબ્દ કીધા. એટલે સંતે કીધું કે જે થયું એ સારું થયું, તમે મને આટલા અપશબ્દ કીધા, આટલા કટુ વચન કીધા તો હું આજે આ સદગુરુના સાનિધ્યમાં પહોંચી શક્યો અને હું આજે આ કક્ષાએ પહોંચી ગયો. એવું કહીને સંતે સત્સંગ કર્યો, આનંદ કર્યો અને પછી આ પંડિત અને એની પત્ની બંને ઘરે ગયા અને સંત આ ગુફામાં રહેવા લાગ્યા, સર્વનું કલ્યાણ કરવા લાગ્યા, સર્વનું સારું કરવા લાગ્યા અને એમનો પ્રકાશ દેશ વિદેશમાં થવા લાગ્યો અને તે બહુ મહાન સંત બની ગયા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે સદગુરુ કૃપામાં, સંતની કૃપામાં બહુ શક્તિ રહેલી છે. મહામૂર્ખ મનુષ્ય પણ સંતની કૃપાથી સદગુરુ બની જાય છે, સંત બની જાય છે, મહાન બની જાય છે.
જેને કશે ખબર પડતી ન હતી, એકડો બગડોએ વાંચતા ન આવડતું હતું, એનામાં પણ ગુરુ કૃપાથી બધા શાસ્ત્રોનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે, વેદોનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે, આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે, બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, તત્વજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો આ સંતની કૃપાનું મહત્વ છે. આ સંતની કૃપાનો પ્રતાપ છે કે સદગુરુ કૃપાથી અભણ પણ મહાન બની જાય છે, દિવ્ય બની જાય છે. તો આપણે જીવનમાં હંમેશા સાચા સદગુરુની, સાચા સંતોની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, જેનાથી આપણો આ મનુષ્ય જન્મ સફળ થાય, આપણે આ ભવસાગરથી પાર થઈ જઈએ. કદી પણ પ્રગટ સદગુરુના અવગુણ જોવા ન જોઈએ. સદગુરુએ આપણને જે પણ મંત્ર આપ્યો હોય એ મંત્રનું શુદ્ધ અને પવિત્ર ભાવે સ્મરણ કરતા રહેવું જોઈએ, જેનાથી આપણા સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ થાય, આપણું સૂક્ષ્મ શરીર ચોખ્ખું થાય, આપણા ઓરા પ્રકાશિત થાય, આપણા ઓરા વિશાળ થાય, આપણા ઓરા સકારાત્મક થાય અને હંમેશા આપણે આનંદમાં રહીએ, ખુશ રહીએ, પ્રસન્ન રહીએ. તો હંમેશા સાચા સદગુરુનું ચરણ સેવીને મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો જોઈએ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.